જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, તમે જેની રાહ જોઈ રહ્યા હતા, ઇંતજાર કરી રહ્યા હતા, રેલવે ગ્રુપ ડી ભરતી જાહેર થઈ ગઈ છે, નોટિફિકેશન જાહેર થઈ ગયું છે, ફોર્મ ભરાવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો આ વિડીયોમાં તેના સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ એટલે કે પરીક્ષા પેટર્ન વિશે વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક છે, તો આ તકને ચૂકતા નહીં. જે પણ મિત્રો ધોરણ 10 અથવા તો વધુ અભ્યાસ કરેલ છે, આઈટીઆઈ છે, ડિપ્લોમા કે અન્ય બીજું ગ્રેજ્યુએટ કોઈ પણ અભ્યાસક્રમ કરેલો હોય તો એ મિત્રોએ આમાં ફરજિયાત જે છે ફોર્મ ભરી દેવું, અને એમાં પ્રમોશનના પણ ચાન્સ ઘણા છે. જે રીતે અગાઉ આપણે વિડીયોમાં વાત કરી કે ભાઈ આમાં જે છે જનરલ ડિપાર્ટમેન્ટ કોમ્પિટિશન એક્ઝામ ને એલડીસી એટલે કે લિમિટેડ ડિપાર્ટમેન્ટલ કોમ્પિટિટિવ એક્ઝામ, એ બે પ્રકારમાં પરીક્ષા લેવામાં આવે છે. તો પ્રમોશનના ઘણા ચાન્સીસ છે. પગાર ધોરણ પણ સારું છે, બેઝિક 18,000 પ્લસ અન્ય ભથ્થાઓ એટલે કે 25-30 હજાર અંદાજે તમને મળવાપાત્ર છે. તો આ મિત્રો જે છે તક ના ગુમાવતા, અને જે ગુજરાત માટે ભરતી છે એટલે ઘણું સારું છે. ગુજરાતમાં જે 3200 આસપાસ જગ્યાઓ છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. તો અહીં તમે જોઈ શકો છો રેલવે ગ્રુપ ડી ભરતી 2026 સિલેબસ વિશે માહિતી તેમજ પરીક્ષા પેટર્ન, પરીક્ષા પદ્ધતિ વિશે. તો વેસ્ટર્ન રેલવે ભરતી 2026, હવે કુલ જગ્યાઓ જે ઓલ ઇન્ડિયા માટેની જે જગ્યાઓ છે 22,195 છે. જે વેસ્ટર્ન મુંબઈ, જે ગુજરાત માટે આપણે વાત કરીએ તો એમાં 3148 એટલે કે 3148 ટોટલ જગ્યાઓ છે. આપણે તેની સામે લડવાનું છે. પે મેટ્રિક્સ છે લેવલ 1, જે 7મા પગાર પંચ પ્રમાણે શરૂઆતનો પગાર 18,000 છે, પ્લસ અન્ય ભથ્થાઓ પણ મળવાપાત્ર છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીશું, એસએસસી એટલે કે ધોરણ 10 પાસ હોવું જોઈએ માન્ય બોર્ડમાંથી. વધારાની અથવા તો આઈટીઆઈ તમે કરેલું હોય એનસીવીટી, એસસીવીટી દ્વારા માન્ય સંસ્થામાંથી તો પણ ચાલે. પછી એનએસસી નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો એ પણ એપ્લાય કરી શકે છે. એટલે કે મિનિમમ લાયકાત તમે ધોરણ 10 પાસ હોવી જોઈએ. ધોરણ 10 માટે આ સુવર્ણ તક છે મિત્રો, આ અવસર વારે વારે નહીં મળે. તો આ જે છે તકને ઝડપી લો અને સરકારી નોકરી મેળવી લો, જેથી કરીને ઉજ્જવળ ભવિષ્ય બની શકે. વધારે અભ્યાસ કરેલો હોય છે એ મિત્રો પણ આમાં મતલબ કે એક વખત એન્ટ્રી લઈ લેજો તો તમારું પ્રમોશન પણ અમુક સમય પછી થઈ જશે. મહત્ત્વની તારીખોની વાત કરીશું તો ઓનલાઈન અરજીની શરૂઆત છે 31/1/2026 ચાલુ થઈ ગયું છે. છેલ્લી તારીખ છે 2/3/2026. ફી ભરવાની છેલ્લી તારીખ છે 4/3/2026. એપ્લિકેશનમાં કંઈ તમે ભૂલ કરી છે તો સુધારા વધારા કરવા માટેની વિન્ડો ખુલશે, એ પણ તમારે ફી ભરવાની રહેશે. સુધારા વધારા કરવા પડશે તો 5/3/2026 થી 14/3/2026 સુધી તમે એમાં સુધારા વધારા કરી શકશો. વયમર્યાદાની વાત કરીશું તો તારીખ 1/1/2026ના રોજ ગણવાનું છે. સામાન્ય અને ઈડબ્લ્યુએસ માટે 18 થી 33 વર્ષ છે. પછી જે અનામત કક્ષાના ઉમેદવારો માટે વયમર્યાદા છૂટછાટ છે. ઓબીસી જે એનસીએલ એટલે કે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જેમને છે તો એમના માટે 3 વર્ષ છૂટછાટ છે. જ્યારે એસસી એસટીના ઉમેદવારો માટે 5 વર્ષ છે. પીડબ્લ્યુબીડી જે દિવ્યાંગ ઉમેદવારો 10 વર્ષ કે તેથી વધુ છે. મહિલાઓ માટે પણ એટલું જ છે, બરાબર. એના પછી પરીક્ષા ફીની વાત કરીશું તો સામાન્ય ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે 500 રૂપિયા છે. તમે પરીક્ષામાં બેસશો, પરીક્ષા આપ્યા પછી તમને એ 400 રૂપિયા પાછા રિટર્ન મળી જશે. એસસી એસટી દિવ્યાંગ મહિલા લઘુમતી જે ઉમેદવારો એમના માટે 250 રૂપિયા ફી છે, અને સીબીટી આપ્યા પછી તમને એ પાછી રિફંડ મળી જશે 250. ચૂકવણી જે ઓનલાઈન છે, નેટ બેન્કિંગ છે, યુપીઆઈ દ્વારા તમે જે છે ક્રેડિટ ડેબિટ કાર્ડ દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. સિલેક્શન પ્રોસેસની વાત કરીશું તો સિલેક્શન પ્રોસેસ કેટલા તબક્કા રહેશે તો જે વિવિધ ભરતીના તબક્કા છે. તો પહેલાં જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ સીબીટી પરીક્ષા તમારે આપવાની રહેશે. એમાં તમારું જે છે એમાં તમે પાસ થશો એ પ્રમાણે તમારે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવશે. એના જે છે 3 ગણા, શારીરિક ક્ષમતા ટેસ્ટ માટે 3 ગણા, એટલે કે અંદાજે 22,000 છે તો 66,000 જેવા જે છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ માટે બોલાવશે. એના પછી તમારું દસ્તાવેજ ચકાસણી થશે ડીવી, અને એના પછી મેડિકલ એક્ઝામિનેશન થશે, બરાબર. તો આ જે છે 4 તબક્કા છે. 4 તબક્કામાંથી તમારે પસાર થવાનું છે. 4 તબક્કા
માં તમે સક્સેસ થાઓ એવી શુભકામનાઓ. પરીક્ષા પદ્ધતિ સીબીટી એક્ઝામ પેટર્નના એમાં કુલ 100 પ્રશ્નો છે, સમય 90 મિનિટ છે. વિષયવારની ગુણવાની વાત કરીએ તો સામાન્ય વિજ્ઞાનના 25 માર્ક્સ છે, 25 પ્રશ્નો હશે ને 25 માર્ક્સ. ગણિતના 25 હશે, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ જે 30 હશે ને જનરલ અવેરનેસ 20. એટલે તમારે પહેલાં તૈયાર કરી દેવું જનરલ અવેરનેસ જીકે, એટલે તમારા જે છે 45 એટલે કે 45 માર્ક્સ તો તમારે અહીંથી કવર થઈ જશે. અને પછી ગણિતમાં તમે વીક છો, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગમાં વીક છો, તો એ પ્રમાણે તમારે જે સહેલા ચેપ્ટર તો એમાંથી તમે અંદાજિત મતલબ કે આ તમે 45 ગુણ આમાંથી ફાઇનલ કરી શકો. સોરી દોસ્તો, જેમાં 45 માર્ક્સ તમારે આ કમ્પ્લીટ કરી લેવાનું. અને પછી જે ગણિત અને જે જનરલ ઇન્ટેલિજન્સ જેના રિઝનિંગ છે બરાબર, તો એના જે સહેલા ચેપ્ટર છે એનું પણ આપણે ચર્ચા કરીશું કે કયા સહેલા છે. તો એ પ્રમાણે આપણે તૈયારી કરી અને આપણે જે છે મેરિટ એ પ્રમાણે પહોંચવાનું છે, મતલબ કે 80+ ટાર્ગેટ રાખવાનો છે, એટલે વાંધો ન આવે બરાબર. એટલે આપણી નોકરી પાકી છે. પાછું નેગેટિવ માર્કિંગ છે એ પણ આપણે ધ્યાનમાં લેવાનું છે, 0.33 બરાબર. એક તમે ખોટો લખશો તો તમારે 0.33 માર્ક્સ જતા રહેશે બરાબર, એટલે માઇનસ થશે. તો એ પ્રમાણે આપણે બધું ધ્યાન રાખીએ. હવે વાત કરીશું જે ગણિત જે વિગતવાર ચર્ચા કરીશું. તો જે ગણિત જે છે 25 માર્ક્સનું છે, ધોરણ 10 લેવલનું છે, જેમાં સંખ્યા પદ્ધતિ આ પણ સહેલું છે. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકીના નિયમો આ પણ સહેલા છે. પછી દશાંશ અને અપૂર્ણાંક આના વિશે આપણે જે છે ટોપિક વાઇઝ ચર્ચા કરીશું. પછી લસા અને ગુસા આ પણ સહેલું છે, એક વખત તમે જોઈ લેશો એટલે આવડી જશે. ગુણોત્તર અને પ્રમાણ આ પણ સહેલું છે. ટકાવારી પણ સહેલું છે. આ જે છે બરાબર, જે સહેલા છે આપણે એની ચર્ચા કરીશું, જે તમને મતલબ કે તમારે વધારે પેલું મહેનત ના કરવી પડે બરાબર. એટલે કે જે તમને સહેલું લાગે છે એ પણ તમારે પહેલો કરી લેવાનું. પછી સમય અને કાર્ય એ પણ સહેલું છે. સમયને અંતર, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ આ પણ તમે ભણી ગયા છો, એટલે તમારા માટે નવું નથી બરાબર. નફો ને ખોટ, બીજગણિત કદાચ તમને થોડુંક, ભૂમિતિ ને ત્રિકોણમિતિ એ તમને થોડુંક હાર્ડ લાગે. પછી પ્રાથમિક આંકડાશાસ્ત્ર, વર્ગમૂળ, વય ગણતરી, કેલેન્ડર અને ઘડિયાળ, નળ અને ટાંકી તો આ પણ સહેલા છે બરાબર. તો આ ગણિતમાં જે છે એટલા ટોપિક તમને થોડોક હાર્ડ લાગશે, પરંતુ તમે પ્રેક્ટિસ કરશો તો વાંધો નહીં આવે બરાબર. તો આ 18 ચેપ્ટરમાંથી તમે 15-16 સારી રીતે તૈયારી કરશો તો પણ તમને વાંધો નહીં આવે. પછી સામાન્ય બુદ્ધિ, તર્ક, જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ એમાં એનાલોજી આવશે, વર્ણમાળા અને સંખ્યા શ્રેણી છે, કોડિંગ ડીકોડિંગ આવશે, ગાણિતિક ક્રિયાઓ આવશે, લોહીના સંબંધો, વેનાકૃતિઓ હશે, જમ્બલિંગ હશે, સિલોજિઝમ હશે, ડેટા એન્ટરપ્રિનર અને સફિયન્સી હશે બરાબર. તારણ અને નિર્ણય લેવાની ક્ષમતા હશે, સમાનતા અને તફાવત, વર્ગીકરણ છે, દિશા અને અંતર, વિધાન, દલીલ અને ધારણાઓ, વિશ્લેષણાત્મક તર્ક બરાબર. તો આ ટાઈપનું હશે. એના પછી વાત કરીશું સામાન્ય વિજ્ઞાન. આમાં તો તમારે એક પણ માર્ક્સ ન જવો જોઈએ. જે ધોરણ 10 લેવલનું હશે 25 માર્ક્સ હશે. ભૌતિક વિજ્ઞાન હશે, રસાયણ વિજ્ઞાન હશે અને જીવ વિજ્ઞાન. અને આપણે ટોપિક પણ ચાલુ કરી દીધા છે, વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે, તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. એના પછી સામાન્ય જાગૃતિ અને કરંટ અફેર આ પણ ન જવા જોઈએ, 20 માર્ક્સ. વર્તમાન ઘટનાઓ અને સામાન્ય જ્ઞાન હશે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, રમતગમત હશે, સંસ્કૃતિ, વ્યક્તિત્વ જે ફેમસ જે વ્યક્તિ હોય બરાબર એના વિશે, અર્થતંત્ર, રાજકારણ, રેલવે, સ્પેશિયલ જીકે બરાબર. એના પછી શારીરિક કસોટીની જે વાત કરીશું તો પુરુષ ઉમેદવારો માટે 35 કિલો વજન સાથે 100 મીટર ચાલવાનું રહેશે 2 મિનિટમાં, અને 1000 મીટર દોડ હશે જે 4 મિનિટ અને 15 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. મહિલાઓ માટે વાત કરીશું તો 20 કિલો વજન સાથે 100 મીટર ચાલવાનું 2 મિનિટમાં, 1000 મીટર દોડ 5 મિનિટ ને 40 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. આ મહિલાઓ માટે છે. ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ જ્યારે પુરુષ માટે પણ વાત કરી છે બરાબર. તો આ ટાઈપનો જે છે તમારો સિલેબસ અને અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ આ ટાઈપની છે. તમારા વિવિધ તબક્કાઓ જે છે, કોમ્પ્યુટર ટેસ્ટ, એના પછી જે તમારી ફિઝિકલ ટેસ્ટ જે આપણે શારીરિક કસોટી કહીએ, એના પછી તમારું દસ્તાવેજ ચકાસણી થશે, અને છેલ્લે મેડિકલમાં લગભગ વાંધો નહીં આવે. અમુક રેર કેસમાં જ પ્રોબ્લેમ થશે, નહીં તો મોસ્ટ ઓફલી મેડિકલમાં જે છે વાંધો નહીં આવે. તો મિત્રો આ જે છે રેલવે માટે જો તમે તૈયારી કરવા માગતા હો, રેલવેમાં જો સરકારી નોકરી મેળવવા માગતા હો, તો તમારે એ જે છે સિલેબસ પ્રમાણે તૈયારી કરી અને તમારા જે તમે ધારેલું જે પરિણામ
લાવી શકશો. બરાબર, તો સિલેબસ જે છે સિલેબસ પ્રમાણે તૈયારી ચાલુ કરી દો, અને આપણે પણ સિલેબસ પ્રમાણે જ વિડીયો ડેલી બેઝ પર ફ્રીમાં જે છે અપલોડ કરતા રહીશું, બનાવશું તમારા માટે, અને એમાં PDF પણ તમને ફ્રીમાં મળી જશે. તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ છે જે છે એ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, તમે એમાંથી જોઈન થઈ જજો, જેથી કરીને PDF તમને તમામ ફ્રીમાં મળી જાય. આપણે પણ બનતી મહેનત તમારા માટે કરીશું, તો તમે પણ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને અમને પણ જે બીજા વિડીયો બનાવવાની મોટિવેશન મળે. જે રીતે GSRTC હેલ્પરમાં આપણે રિઝલ્ટ લાવ્યા કે 1700-1800ની ભરતીમાં 700+ છોકરાઓ આપણા જે છે વિડીયો જોઈને પાસ થયેલા, નોકરી મેળવી છે. તો એ રીતે તમે પણ વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરીને વધુમાં વધુ મિત્રોને લાભ થાય. એ રીતે આપણે પણ એ પ્રમાણે વિડીયો વધુમાં વધુ બનાવીએ અને તમારા જે લક્ષ્યાંક છે એ સુધી તમને પહોંચવામાં અમે મદદરૂપ બની શકીએ. બરાબર, તો દરેક મિત્રોને નમ્ર વિનંતી છે કે આ વધુમાં વધુ વિડીયો શેર કરજો, જેથી કરીને બીજા પણ વિદ્યાર્થી મિત્રોને જે ફ્રીમાં તૈયારી કરી રહ્યા છે, મતલબ કે જેમને કોર્સ નથી પરચેઝ કરી શકતા અથવા તો એકેડેમીમાં નથી જઈ શકતા, તો એવા માટે આપણે આ ફ્રી જે છે વિડીયો સિરીઝ ચાલુ કરેલી છે. તો વધુમાં વધુ શેર કરતા રહેજો.